હાલમાં વરસાદી માહોલમાં અનેક વિસ્તારોમાંથી જર્જરિત ઇમારત તૂટી પડવી, વૃક્ષો ધરાશાય થવા, નિર્માણાધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગની ધરાશાયી થયાની દુઃખદ ઘટના સામે આવી છે. ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કમલમ પાસે શ્રીજી એરિસ નામની નિર્માણાધીન બિલ્ડિંગની ધરાશાયી થયાની ઘટના સામે આવી છે, જેમાં 3 શ્રમિકો દટા હતા કે જેમાંથી એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં જેમનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર છે. તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે. આ ઘટનામાં નટવર ડામોર અને ચિરાગ ડામોર નામના વ્યક્તિની ઈજા પહોંચી છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસાદી વાતાવરણની વચ્ચે દુધેશ્વર વિસ્તારમાં આવેલી ધર્મી સોસાયટીના એક ફ્લેટમાં મંગળવારે ધાબા ઉપર સીડી તથા જર્જરિત ઇમારતનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 9 મહિનાના બાળક સહિત કુલ 16 લોકોને વિભાગ દ્વારા સલામત નીચે ઉતારી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.